નહીં એ આપણા સૌના માટે એક દુઃખદ વસ્તુ છે. આ રીતે સભાસદો એની માગણી માટે આવી શકે, ચર્ચા કરી શકે, રજૂઆત કરી શકે, પણ પથ્થરની મારામારી હુલ્લડ ના કરવું જોઈએ. એ આપણા માટે આ અગત્યની બનાવ બની છે, દુઃખદ વસ્તુ છે. તો ભવિષ્યમાં આવી ઘટના ના કરવી જોઈએ. દર ગુરુવારે અમે 11 થી 2 બેઠેલા આવીએ છીએ, ચેરમેન વાઇસ ચેરમેન. તો કોઈપણ મંડળીના ચેરમેન સેક્રેટરી સભાસદનો પ્રશ્ન હોય તો અમે સૌ ભરવા માટે તૈયાર છીએ. અઠવાડિયામાં 2 દિવસ અમે આવતા હોઈએ છીએ. પણ કોઈ મંડળીના ચેરમેન કે સેક્રેટરી તરીકે કોઈ સભાસદે આ બાબતે અમારી સાથે ચર્ચા કરવા નથી આવ્યા અને સીધું આવેદનપત્ર ચાલુ કરી દીધું. દર વખતની પેઠે એજીએમનો ભાવ નક્કી કર્યા પછી જ ચૂકવતા હોઈએ છીએ. એ પ્રણાલિકા પ્રમાણે ચાલીએ છીએ અત્યારે. તો આ પ્રણાલિકાનું ઉલ્લંઘન કરવાનું કામ સાબરડેરી તરફથી નથી થયું. એમડીસીએ પણ આગલા દાડે નિવેદન કર્યું હતું. આપણે ટેલિફોનના મીડિયા મારફતે મેસેજ મૂકેલા હતા. એ મેસેજ આધારે એમડી પ્રોગ્રામ બની ગયો હતો ઓરિસ્સાનો. એમડી મારા બંનેને જવાનું હતું, પણ મારી તબિયત સારી ના હોવાને કારણે મેં પ્રોગ્રામ બંધ કર્યો હતો ને એમડી એકલા ગયા હતા. ને એમડીએ નિવેદન કર્યું હતું સોમવારે બહાર છું, તો કોઈ પણ પ્રશ્ન હતો સોમવાર પછી આવવું. અંદર આયક ના એ માર્કની એવિડન્સ આ વાત એમ કહેતા હોય તો સાબરડેરીને કોઈ વખોડતી નથી. સાબરડેરી માણસ દુઃખદ વસ્તુ છે, આ વસ્તુ ના બનવી જોઈએ. પણ ઘરે જઈને આ જે બન્યું એટલે કઈ રીતે બન્યું એ જે પીએમ રિપોર્ટ આવશે તેને ખ્યાલ આવશે.